મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં। મિત્રો આજે આપણે બંગાળની ખાડીમાં જે સક્રિય સિસ્ટમ શરૂ છે એ કઈ દિશા તરફ ચાલે એના કારણે ગુજરાતમાં શું વરસાદ કેટલો પડશે તે જોઈએ। પહેલા આ વિડીયોને લાઇક નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ફેસબુક પેજને ફોલો નથી કર્યો નવા મિત્રોએ તે જરૂરથી કરી લેજો। તો મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાંથી ઘાટા દૂર વાદળ નીકળી રહ્યા છે અને તેના કારણે ભારતમાં જોરદાર વરસાદનો માહોલ છે। એ સિસ્ટમ છે ધીમી ગતિએ આગળ વધી રહી છે, તેનો ખતરો ગુજરાતમાં કેવો છે આજના વિડીયોમાં જાણીએ। મિત્રો જે આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધશે। મિત્રો જે આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવતા તેનું જોર ઘણું હળવું પડી જશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક હળવા ભારે ઝાપટા જોવા મળશે અને આ વરસાદનું જોર રહેશે 19 તારીખથી 22 તારીખ સુધીમાં। ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। જે આ ડિપ્રેશન સિસ્ટમ છે એ પાકિસ્તાન તરફ વહી જશે, એના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 19 થી 22 તારીખ સુધી વરસાદનો છૂટો છવાયો ક્યાંક વિસ્તારોમાં વરસાદ પડી શકશે। તો મિત્રો ખાસ કાંઈ ગુજરાત ઉપર એટલું બધું વરસાદનું જોર નહીં રહે। આગળની અપડેટ તમને આપતા રહીશું। આજની અપડેટ બસ આટલી। ફેસબુક પેજમાં વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલમાં વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।